આ ભાઈ કોઈ જોડે ચેટિંગમાં લાગેલો છે. મંદિરમાં જઈને વરસાદ ના મળો છો છે બરાબર છે. મેં કીધેલું એટલું બધું ટ્રાફિક છે ને અહીંયા સિવાય બીજી કોઈ જગ્યાએ થતી નથી. અહીંયા રાજપીપળામાં આપણા નાના નાના ફેન મહિલા છે. તો કેમ છો મિત્રો, મજામાં? તો મિત્રો હમણાં ભાઈ નવરાત્રી ચાલુ છે, ગુજરાતીઓનું ફેવરેટ. ભાઈ બધું રોકાય પણ ગરબા ના રોકાવા જોઈએ. પણ આ જોઈ લો વાતાવરણ વરસાદી છે ને કાલ રાતનો બહુ જ વરસાદ પડે છે. બહુ જ વરસાદ, અમે ગરબા રમીને આવ્યા ત્યાર પછી બહુ જ વરસાદ પડે છે કન્ટિન્યુ. પણ આજે અમે જઈએ છીએ રાજપીપળા. તો મિત્રો હવે નીકળી રહ્યા છે. વરસાદ તો થોડો બંધ થઈ ગયો છે પણ વાદળ બરાબરનું ગાજે છે. તો અમે નીકળીએ છીએ રાજપીપળા માટે, કેમ કે ત્યાં આજે થાય છે હરસિદ્ધિ માતાના મંદિરે તલવાર મહાઆરતી. દર વર્ષે નવરાત્રિમાં થાય છે તો અમે જઈએ છીએ. તો આ વખતે થોડું ધચું પચું હતું, કેમ કે ગઈકાલ રાતનો એટલો કન્ટિન્યુ વરસાદ પડે છે. તો હવે જવાનું તો હતું જ કે જવાનું છે, પણ હવે થોડો વરસાદ એમ રહે, કેમ કે એ બાજુ બી વરસાદ પડે છે એવું જાણ્યું છે. તો હવે નીકળ્યા તો છે, જોઈએ. આરતી ખાલી અટેન્ડ થઈ જવી જોઈએ, કેમ કે તલવાર આરતીમાં જે મજા આવે ભાઈ, મજા આવે કે બધા ક્ષત્રિય સમાજના લોકો હોય છે તો એ લોકો તલવારથી મહાઆરતી કરે છે. તો જો વાદળ એકદમ કાળું કાળું આવેલ છે, વરસાદ પડેલો જ છે, હમણાં બંધ થયો છે એટલે નીકળી ગયા છે શાંતિથી. હવે મેં છું, તો છે, કાર્તિક છે. આ બહુ મોડું કરે દર વખતે. આવી ગયો ભાઈ 3 વાગે. હજુ અમારે એક સદસ્ય તો આવ્યા જ નહીં, પેલા સોલાર સિંગર વાળા તો એ હજુ આવ્યા નહીં. તો હજુ એમની રાહ જોઈને ઉભેલા છે. એ અહીં ગાડી મૂકશે પછી જઈશું. મારા સાહેબ આવી ગયા છે, જો કુર્તો બુર્તો પહેરીને. આ ભાઈ કોઈ જોડે ચેટિંગમાં લાગેલો છે. જો મિત્રો વરસાદ એકદમ ફૂલ પાછો ચાલુ થઈ ગયો છે. જોઈ લો આગળ બી ફૂલ વરસાદ છે. મંદિરમાં જઈને વરસાદ ના મળો છો, ત્યાં બંધ થઈ જવો જોઈએ ખાલી. ફાઇનલી વરસાદ બંધ છે આ બાજુ, રાજપાઈની આ બાજુ વાદળ બી થોડું ખુલ્લું લાગે છે. આ બાજુ ભાઈ જબ્બર કાળું કાળું વાદળ છે. આ જો આ કેતો તો કે આખા રોડ પર એક બી પેટ્રોલ પંપ છે ભાઈ, 2 છે બરાબર છે. મેં કીધેલું એને એક્સ્ટ્રા પૈસા લેજે. ફાઇનલી વરસાદથી લડીને આવી ગયા છે રજવાડી નગરી રાજપીપળામાં. આપનું હાર્દિક સ્વાગત છે. આવી તો ગયા છે પણ એટલું બધું ટ્રાફિક છે ને ગાડીઓ છે, લાગે છે પબ્લિક એકદમ ફૂલ હશે. જોઈએ સારી જગ્યા મળી જવી જોઈએ આગળ. બાકી આવે બધું ભાઈ ચિત્રાંગના લીધે જ છીએ જ લેતા. કઈ નહીં થયું ભાઈ. ફાઇનલી આવી ગયા છે, ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે. જોઈ લો સાહેબ તો ભાઈ કુર્તો બુર્તો પહેરીને. સાહેબને કાલ કીધું કે કુર્તો પહેરીને જવાનું છે, પણ વરસાદ પડ્યો ને તમે હવે બધા ટી શર્ટ પહેરીને આવી ગયા. તો હવે જઈએ છે, જોઈએ ભાઈ. પબ્લિક તો દેખાય જ છે બરાબરની, ખાલી જગ્યા હવે જોઈએ સારી મળવી જોઈએ. તો અહીંયા તલવાર આરતી છે, તો 6:30નો ટાઈમ છે ને હમણાં હજુ 5:45 થયા છે. ને આ જે તલવાર આરતી છે ને તો અહીંયા સિવાય બીજી કોઈ જગ્યાએ થતી નથી. તો એટલે બધા દૂર દૂરથી બી પબ્લિક જોવા આવે છે. ને પહેલાં તો માતાજીનો વરઘોડો કાઢે છે, 5 વાગ્યાનો ટાઈમ હતો. તો હવે 6:30 ને પછી આરતીનો છે. તો અમે વરઘોડામાં તો નહીં ગયા, ડાયરેક્ટ અમે આરતીમાં જ જઈશું. જો અહીંયા રસ્તો પણ બંધ કરી દીધો છે ને હવે અહીંથી આખો મેળો ચાલુ થાય છે. મેળા જેવું ભરાયું છે. જોઈ લો મિત્રો પબ્લિક એકદમ ફૂલ છે. વરઘોડો પણ આવી ગયો છે એકદમ, હવે ચાલુ થઈ જાય. બધા છોકરાઓ બેસી ગયા છે પોઝિશન લઈને. આ ભાઈના લીધે મોડું થયું. ના ભાઈ મેં આવેલો ટાઈમ પર, એના લીધે બધું થયું જે થયું. ના ભાઈ ના, અમારી જગ્યા ગઈ, અમે બાકી ત્યાં ઉપર ચડી જતા હતા. આ વખત જગ્યા જતી રહી, હવે અહીંયા ઊભું રહીને જોવું પડશે. જો પબ્લિક જો આગળની રેલિંગ તો આખી ફૂલ જ થઈ ગઈ છે. એ તો ખરું. અહીં પાછળ બધા બાકડા પર બી ચડીને જોતા છે બધા. પાછળ બી જો અમને જ નહીં મળેલો બાકડો, તારી લીધે જ.
જોઈ લો મિત્રો પબ્લિક ખાલી બધા હવે દર્શન કરવા લાઈનમાં જાય છે ના જોઈ લો આ જો મેળો ચાલુ થઈ ગયો છે બધો પપ્પા ફુગ્ગો પણ પપ્પા લાઈટ વાળો ફુગ્ગો પપ્પા લાઈટ વાળો ફુગ્ગો નહીં મળે આ મોડર્ન પપ્પા છે નિયા પોતાલ નીકળ તો જોયું મિત્રો આ હતી તલવાર મહાઆરતી ભાઈ આ લોકો મતલબ નાના છોકરાથી લઈને મોટા સુધી બધા જ અંદર તલવાર ફેરવામાં હોય છે ને મેં તો એવું સાંભળ્યું છે જાણવા મળ્યું છે કે આ લોકો જે છે તો એ 3 મહિનાથી પ્રેક્ટિસ કરે મતલબ તો અહીંયા જ પછી જે એમનું જે રિધમમાં એ લોકો તલવાર ફેરવે તો એ બધી પ્રેક્ટિસ કરે ને 3 મહિનાથી અહીંયા જ એને બધું પ્રેક્ટિસ કરે અહીંયા રાજપીપળામાં આપણા નાના ફેન મહિલા છે તો બોલો બધા કહી દો સબસ્ક્રાઈબ કરી દેવું કહી દેજો વિડીયો કેવા લાગે છે બધાને વિડીયો શેર કરો છો કે નહીં કઈ નહીં વિડીયો જોતા રહેજો બરાબર પડી ગયો YouTube કે Instagram બધું તો મિત્રો નાના ફેન મળ્યા હતા તો ફોટા બધા પડાવી લીધા હવે આપણી પાસે છે પાપડીનો લોટ ને આ બધા છે ઉપવાસ વાળા એટલે વિચારો ભાઈબંધોનો ઉપવાસ હોય ને હવે આપણે એકલા જ ખાવાવાળા હોય તો કેવું સુકૂન મળે હે મને તો ભાઈ બહુ સુકૂન મળે એમાં તમારે તો ખાવાનું ના મળે ને તો મને બહુ સારું લાગે ભાઈ આ વાત ખોટી છે ભાઈ હવે તો પાપડીનો લોટ ખાઈશ મસ્ત છે બધાને તમારે તો ખાસ રસ ચડાવીશ અમે તો માતાજીના ભક્ત છે અમને કઈ ના થાય ભગવાન શક્તિ આપશે અમને તો હવે મસ્ત ભાઈ એને તો રસ ચડાવો બહુ બોલે જ ને